હેલો મિત્રો, ગુજરાતી કે ન્યૂઝ સમાચારમાં તમારું સ્વાગત છે. ગુજરાતી કે ન્યૂઝ ગુજરાતનો આવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોઈએ આજે ગુજરાતના સમાચાર અને પૂરા ભારતના સમાચાર. તો સમાચારની શરૂઆત કરીએ. કેરળમાં ચોમાસું બેસતાની સાથે જ ભૂક્કા કાઢી નાખ્યા. કેરળમાં 24 તારીખે ચોમાસું બેઠું. 8 દિવસ અગાઉ ચોમાસું. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન વરસાદ બાદ કરતાં ખાસ કોઈ મોટા વરસાદના રાઉન્ડની શક્યતા દેખાતી નથી. પ્રથમ અઠવાડિયા દરમિયાન ગુજરાતના સત્તાવાર ચોમાસાની આગમન શક્યતા પણ ઓછી. અગાઉ જાણ્યા મુજબ ચોમાસા આ મહિના જ મહારાષ્ટ્ર પહોંચી જશે, પણ ત્યારે આગળ વધવાની ચોમાસાની ગાડીને બ્રેક લાગી શકે છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની પાણી ભરાયા. રાજકોટના મેટોડા જીઆઈડીસી ફેક્ટરીઓમાં લાગી ભીષણ આગ. આજુબાજુના સ્થાનિકોને પણ સુરક્ષા માટે હટાવાયા. રાજકોટમાં મોડી રાત્રે વધુ એક આગની ઘટના બની હતી. મટોડા જીઆઈડીસીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અમેરિકન નામની પ્લાસ્ટિક જાળી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે રાજકોટ અને સાપરથી પણ ફાયર ફાઇટર પહોંચ્યા હતા. ફેક્ટરીની અંદર કામ કરી રહેલા તમામ કર્મચારીઓને આગ લાગતાની સાથે જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગ વિકરાળ હોવાથી નજીકના વિસ્તારમાં રહેતા સ્થાનિકોને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે પોતાના વિચારો. પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમન અરોરાએ 5 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાણા. સૌથી વધુ વરસાદના વાપીમાં 1.42 ઇંચ વરસાદ, નવસારીમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો. ગોંડલના શેઢા બાબતે રાજકીય વગ ધરાવતા કર્યું ફાયરિંગ, ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા. ગોંડલ ઘોઘાવદરમાં બોલચાલી બાદ ખેતરમાં ફાયરિંગ, ખેતરના શેઢા બાબતે પાડોશી વચ્ચે બોલચાલી બાદ એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની ફરિયાદ. દીપક ડાભીએ ફાયરિંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. ફાયરિંગ બાદ બંને પક્ષે ઝપાઝપી થયાના પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બસ મિત્રો, સમાચારમાં આટલું જ. આગળના ગુજરાતના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમામ ભારતના પણ સમાચાર આપીશું તે માટે સબસ્ક્રાઇબ કરી લાઇક, શેર અને કમેન્ટ કરો. ધન્યવાદ.